મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ એટલે કે આસ્થા અને આનંદનો સંગમ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. વાત કરી રહ્યા છે આજે ઉત્તરાયણ પર્વને લઈને, ઉત્તરાયણ પર્વના મહત્વને લઈને. આ દિવસે પતંગ ચગાવવાનો તહેવાર તો હોય છે, પરંતુ તેની સાથે સાથે આ મકર સંક્રાંતિનો જે પર્વ છે એ ઘણી બધી ધાર્મિક માન્યતાઓની સાથે પણ જોડાયેલો છે, ધાર્મિક લાગણીઓની સાથે પણ જોડાયેલો છે. ઉત્તરાયણની સાથે તેને મકર સંક્રાંતિ પણ એટલા માટે કહેવાય છે કારણ કે આ દિવસે સૂર્ય જે છે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એટલા જ માટે તેને મકર સંક્રાંતિ કહેવાય છે. અને સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે શુભ દિવસોની શરૂઆત થાય છે. ઘણા એવા લોકો છે તેમના રાશિ પ્રમાણે દિવસો બદલાતા જોવા મળે છે, એટલે આ દિવસનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. દાન પુણ્ય માટે પણ, પૂજા અર્ચના માટે પણ આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એટલા જ માટે લોકો પોતાની રાશિ પ્રમાણે આજે દાન કરતા પણ જોવા મળે છે. યુવાનો માટે આજના તહેવારનો અલગ જ અર્થ છે. લોકો ધાબા પર જોવા મળતા હોય છે, પતંગ ઉડાવતા જોવા મળતા હોય છે. તમામ જે ધાબાઓ છે તે ધાબાઓ પર લપેટ અને કાપ્યો છે અને જે અવાજ છે તે ગુંજતો હોય છે તે કોઈ પણ શહેરને જગમગાવી દે છે. ઉત્તરાયણનો આ પર્વ દરેક વ્યક્તિના જીવનમાં અનેરો ઉત્સાહ લઈને આવે છે. કોઈ ધાર્મિક રીતિ રિવાજોની સાથે આ પર્વની ઉજવણી કરે છે, તો કોઈ હર્ષોલ્લાસ અને પતંગ અને ફિરકીની સાથે આ તહેવારની ઉજવણી કરતું જોવા મળે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સૂર્યોદયથી જ આપણે પતંગોત્સવની ઉજવણી જોઈ શકીએ છીએ. તો ઘણા વિસ્તારોમાં આજના સમયમાં એટલી વધારે પતંગ નથી પણ જોવા મળતી. ઘણી જગ્યા પર આપણને આ પતંગના તહેવારને લઈને માયુસી પણ જોવા મળે છે. એ સાથે જ બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈને ઉત્તરાયણ આનંદમાં તલ્લીન કરતી જોવા મળે છે. ત્યારે આજે ઉત્તરાયણ માટે એટલે યુવાનો માટે ઉત્તરાયણ શું અને તેની સાથે તેનું શું છે ધાર્મિક મહત્વ, તેના વિશે આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ભાવિન પટેલ, જેઓ પતંગ રસિક છે, અને ઉત્સવ વિશેષજ્ઞ મુકેશ ઓઝા આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્કાર. મુકેશભાઈ અને ભાવિનભાઈ, સૌથી પહેલા આપ સૌને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ. અને સાથે જ આ તહેવારના મહત્વથી શરૂઆત કરીશું. મુકેશભાઈ, મકર સંક્રાંતિ, જેને મેં કહ્યું કે આસ્થા અને આનંદનો આ સંગમ છે, અને આ દિવસે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે તેને મકર સંક્રાંતિ કહેવાય છે. શું છે તેનું ધાર્મિક મહત્વ? પિનલ, સૌથી પહેલા તો તને મકર સંક્રાંતિની, ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી આસ્થા, થેન્ક યુ સો ઉલ્લાસ અને ઉમંગનો ઉત્સવ, ઉજવણી એટલે કે ઉત્તરાયણ. દક્ષિણ તરફથી ઉત્તર તરફ સૂર્યનું પ્રયાણ એટલે કે ઉત્તરાયણ, અને ધનુ રાશિમાંથી મકર રાશિમાં સૂર્યનું પ્રયાણ એટલે કે મકર સંક્રાંતિ. આપ સૌ બધા જાણીએ જ છીએ, પરંતુ કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું હતું કે હું પણ સવિત્ર મંડળની અંદર આદિત્ય છું, સૂર્ય છું. એટલે આજે સૂર્યની ઉપાસનાનો દિવસ ચોક્કસ કહી શકાય. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ધ્યેય સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ સરસિજા સંસન્નિવિષ્ટ કેયુર્વાન મકરકુંડલવાન કિરીટી હારી હિરણ્યમય વપુતૃત શંખ ચક્ર. આ સૂર્ય નિશ્ચિત 14 તારીખે આવે છે. એક એનું જે પંચાંગ છે એ નિશ્ચિત છે. લોકોને થતું હોય કે 11 પૂનમ, આ આડી અવળી તિથિઓ, તારીખો બદલાતી હોય છે, પરંતુ આ એક સવિત્ર મંડળમાં મધ્યમાં રહેતો એક એવું જીવંત, જેને આપણે આસ્થા સાથે પણ જોડવું જોઈએ, ધર્મ સાથે પણ જોડવું જોઈએ, એ છે સૂર્યદેવ. અને સૂર્યની ઉર્જા આપે છે. આપ સૌ જાણીએ છીએ કે એક દિવસ સૂર્ય જો પોતાની ગતિ રોકી દે, ચંદ્ર પોતાની ગતિ રોકી દે, જલ, વાયુ, પૃથ્વી, ધરા, જે પંચતત્વ એક દિવસ જો પોતાની ગતિ રોકી દે, તો આપણું પ્રાણ તત્વ મટી જાય એમ છે. એટલે આની સાથે ખૂબ અનેરો મહત્વ રહેલો છે. જી અને જ્યારે આ ઉત્સવની વિશેષતા એ છે કે જો દિવાળીએ પરિવાર ભેગો થાય, ઉત્તરાયણે પરિવાર ભેગો જી થાય. 84% આપણા ગુજરાતની અંદર એવું કહેવાય છે કે આ એક એવા તહેવાર કે 84% લોકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે. એટલે પરિવારનું મિલન, એક સકારાત્મક ઉર્જાનો ઉદ્ભવ આ દિવસોમાં થતો હોય છે. હોળીમાં રંગબેરંગોથી આકાશ સર્જાય છે, આપણે દિવાળીમાં ફટાકડાઓથી આકાશ સર્જાય છે, અને જી ઉત્તરાયણના બિલકુલ. દિવસે પતંગોથી આકાશ સર્જાય છે. પરંતુ જી બિલકુલ. પતંગનો 4 સદી જૂનો ઇતિહાસ છે. ચીનમાં એની શરૂઆત થઈ હતી પતંગ ઉડાડવાની, અને પતંગ રાજા મહારાજાઓનો એક રોયલ શોખ ગણાતો હતો, અને એ પતંગો પહેલા ઉડાડતા હતા. પતંગ સંદેશ વ્યવહાર માટે પણ એનો ઉપયોગ થતો હતો. અને તેના થકી આજે આપણે જોઈએ છીએ કે ડ્રોન ઉડી રહ્યા છે, મિસાઇલો ઉડી રહી છે. એ એક આ પતંગના જે સિદ્ધાંતો છે, હવાના જે સિદ્ધાંતો છે, એને અનુરૂપ થઈને આ બધું અત્યારે જોવા મળી રહ્યું છે. આજની એઆઈ જનરેશનની અંદર લોકો ડિજિટલ પતંગ ઉડાડી રહ્યા છે, ડ્રોન વાળા પતંગ એલઈડી વાળા પતંગો ઉડાડી રહ્યા છે. ચલો, આપણે સમયની સાથે ચાલીએ, પરંતુ
ઉત્તરાયણ જે છે, ઉત્તરાયણ માત્ર એક પરિવાર માટે નહીં, જલેબી અને આ ઊંધિયું ખાવાનો એક પ્રસંગ છે. એટલે કે સાથે મળીને બિલકુલ. આપણે કેમ પરિવાર સાથે ઉત્તરાયણ કેમ ન મનાવીએ. અને ઉત્તરાયણના એક શ્લોક છે કે તદૈવ ભવતા તેજો વર્ધતા મિતિ કાયતે મકર સંક્રાંતિ પર્વણ સર્વેભ્ય શુભાવા. એટલે કે આપણું જીવન જે સૂર્યની ભ્રાંતિ પ્રકાશ દ્વારા વિશ્વને આલોકિત કરે, વિશ્વ બંધુત્વની ભાવના રાખનારો આપણો દેશ છે. આપણો દેશ સંસ્કૃતિ, કલ્ચર, તહેવારો, ઉત્સવોથી, ઉત્સવ એટલે શું? ઉત્સવ એટલે કે આજે જે વિચાર જે સૌ સમાન છે, કે જેનામાં ઉર્જા નથી, એને એને ઉઠો કરે, એને ઉભો કરે. એટલે ઉઠસવ એટલે કે ઉત્સવ. આવા ઉત્સવોની મજા આપણા જી ભારતમાં બિલકુલ. છીએ, આપણે દેશમાં છીએ, તો આવા જી ઉત્સવો બિલકુલ. વારંવાર આપણે ઉજવવા જોઈએ. જી 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 જે ખૂબ જ સરસ રીતે ધાર્મિક મહત્વની સાથે પતંગ કેમ ઉડાવવામાં આવે છે અને આજે સાથે સાથે આપણે કઈ રીતે જોઈ રહ્યા છે આ બધી જ બાબતો કઈ રીતે ઇતિહાસની સાથે અને વિજ્ઞાનની સાથે જોડાયેલી છે તે વિશે તમને જણાવ્યું. ભાવિનભાઈ એક પતંગ રસિક છે. પતંગ રસિક માટે ઉત્તરાયણ એટલે શું ભાવિનભાઈ? ક્યાંક પતંગો રાતથી 2-4 દિવસ પહેલાથી જ ઘરમાં આવી જાય, કિનિયા બાંધવામાં આવે, ફિરકી આવી જાય, શોપિંગ થી લઈને ધાબા પર પતંગ ઉડાવવા સુધીની મજા પતંગ રસિકો માટે કેવી હોય છે? જી અનમ્યુટ કરજો ભાવિનભાઈ, આપનો અવાજ નથી આવતો. પતંગ રસિકો માટે ઉત્તરાયણ એક આનંદનો પર્વ છે અને ઘણા બધા લોકો રાહ જોતા હોય છે કે ભાઈ આવો એક દિવસ આવે ને એના માટે આપણે ધાબા ઉપર બધા ભેગા થઈએ. જોકે હવે થોડો ક્રેઝ ઓછો થતો જાય છે, પણ આજની તારીખમાં બી જે લોકોને શોખ છે એ તો સવારે 5 વાગ્યાથી ઉપર ધાબા ઉપર ચડી જાય છે, પોતાના પતંગ સાથે, ફિરકી સાથે, હમ નવા કપડા બી ખરીદે છે. એક દિવાળી કરતા બી વિશેષ મને એવું લાગે છે કે આ શોખ બહુ મોટી વસ્તુ છે અને એના હિસાબે શોખથી આ લોકો ઉત્તરાયણનો પર્વ ઉજવે છે. તો ભાવિનભાઈ આપ કેટલા સમયથી પતંગ ચગાવો છો અને એની સાથે સવારથી લઈને રાત સુધી પતંગ રસિક માટે પતંગ ઉડાવવું એટલે કોઈ થાક ના લાગે, ધૂપ તડકો પણ ના લાગે, ભૂખ ના લાગે, તરસ ના લાગે, ઠંડી એવો તહેવાર કહી શકાય છે પતંગ રસિકો માટે. ઠંડી પણ ના લાગે. સવારથી જેમ કેટલા સમયથી આ પતંગ ઉડાવી રહ્યા છો? સવારે 5 વાગે અ, પહેલા લોકો ધાબા ઉપર ચડી જાય છે અને સ્પેશિયલ આના માટે વ્હાઈટ પતંગનો બી ઉપયોગ કરે છે. હમ અને મારું એવું માનવું છે કે જેને શોખ છે એ તો એના આખી આખી રાત ઊંઘતો જ નથી માણસ. અને એટલે જ અને પતંગના એક દિવસ પહેલાની રાતને કતલની રાત કહેવામાં આવે છે. કતલની રાત કહેવામાં આવે છે. જી બિલકુલ. હવે વાત કરીએ મુકેશભાઈ, આપણે ખાસ કરીને જે પ્રકારે કહ્યું કે યંગસ્ટર્સ માટે તો એક દિવસ પહેલાની રાત આ કતલની રાત હોય છે, પણ હવે આપણે જો વાત કરીએ ધાર્મિક રીતિ રિવાજો પ્રમાણે તો જે પ્રકારે મેં કહ્યું શરૂઆતમાં પણ કે જે મકર સંક્રાંતિ તેને કહેવામાં આવે છે તેની પાછળ શું ઉદ્દેશ્ય રહેલું છે કે જે સૂર્ય છે આજના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેનો શું અર્થ હોય છે, તેનાથી દિવસો કેવી રીતે બદલાતા હોય છે? સૂર્યનો જયારે પડછાયો હોય ને, પડછાયો એ એક ડિગ્રીની અંદર હોય છે. હવે પછીના જે દિવસો છે ને એ સૂર્ય આપણા માથા ઉપર આવશે, કે જે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ સૂર્યનું પ્રયાણ થતું હોય છે. વર્ષમાં 2 વખત, એક દક્ષિણાયન હોય છે ને એક ઉત્તરાયણ હોય છે. આ હમ તો રહ્યું મહત્વ સૂર્યની ગતિનું, જે ભૌગોલિક દ્રષ્ટિકોણ છે. જી બીજું જે ધાર્મિક દ્રષ્ટિકોણ છે કે આજનો દિવસ છે ને એ મોક્ષનો દિવસ છે. એટલે આજે કોઈ પણ વ્યક્તિ કદાચ જો સ્વર્ગસ્થ થાય, સુખી રીતે સ્વર્ગસ્થ થાય, તો સીધો એ મોક્ષના દ્વારે પહોંચે છે. મહાભારત કાળની અંદર ભીષ્મ પિતામહે પણ જ્યારે તીરો ઉપર એમનું શયન હતું અને ઘણા દિવસ વિતાવ્યા બાદ એમણે દિવસ જે પસંદ કર્યો હતો એ મકર સંક્રાંતિનો દિવસ હતો. એટલે કે મકર સંક્રાંતિના દિવસે એમણે દેહ છોડ્યો. એનું મહાભારત કાળમાં પણ આપણું આ વર્ણન જોવા મળે છે. પરંતુ આજનો દિવસ જે છે ને એ ગુપ્ત દાનનો દિવસ છે. પશુ, પક્ષી, ગાય જે છે એને ખવડાવવાનો દિવસ છે. પણ એવું ના હોય કે માત્ર ઉત્તરાયણના દિવસે બધા ગાયો માટે વળગી જાય ને ગાયોને અપચો શરૂ થઈ જાય. એટલે હમ જેને જરૂરિયાત છે, જે પશુ હોય, પક્ષી હોય, માનવ હોય, ગરીબ હોય, અમીર હોય, જેને પણ જ્યારે જરૂરિયાત છે તે સમયે તેવી વ્યક્તિને વસ્તુ મળે એ સૌથી ઉત્તમ દાન છે. એટલે દાનનો પણ વિશેષ મહિમા રહેલો છે આજના દિવસે. અને ખાસ તો આ ઉત્સવ ક્યાંક ઘાતક ન બની જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવારે આપણે જે 5 વાગ્યાથી લઈને 8-9 વાગ્યા સુધી પતંગ ન ઉડાડીએ, સાંજના
5 વાગ્યાથી લઈને સાંજના 7-8 વાગ્યા સુધી પતંગ ન ઉડાડીએ, કારણ કે એ સમય જે છે એ પક્ષીઓનો કલરવ આપણે સાંભળતા હોઈએ છીએ, પક્ષીઓનો પ્રયાણનો સમય હોય છે, એટલે એ સમયને ટાળીએ. ક્યાંક આ ઉત્સવમાં, આનંદની ઉજવણીમાં ક્યાંક હિંસા ન આવી જાય, એ પણ આપણે ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે, કારણ કે આ પરંપરા અને ક્યાંક અપરાધમાં પરિવર્તિત ન થઈ જાય, એનું પણ આપણે યુવા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને મારે તો એ કહેવું છે કે માનવતા સંવેદના વગર ઉત્સવની ઉજવણી એ માત્ર હોબાળો છે. આ ઉત્સવને આપણે યુવા પેઢીએ જી પરિવાર સાથે, આનંદ ઉલ્લાસ સાથે, જે જરૂરી છે કે જેમ ચાઇનીઝ દોરી ન વાપરવી જોઈએ, કોઈનું ગળું ન કપાય, ક્યાંય પડાપડી ન કરવી જોઈએ, આ એક સંદેશ છે. આપણે નાના બાળકોને શીખવાડીએ છીએ, જેટલી ઊંચાઈ તમે પતંગની ચઢાવો છો, જીવનમાં પણ તમારે એવા વિચારો સાથે ઉપર જવું જોઈએ. એટલે એવા સાત્વિક વિચારો સાથે જો આપણે ઉપર જઈએ, પતંગની જેમ આપણે ચગીએ, ત્યારે સાચા અર્થમાં આપણે મકર સંક્રાંતિની જી ઉજવણી કરી બિલકુલ, ખૂબ સાચી વાત કરી. કહી શકીએ. જી એટલે જી કે ખૂબ સાચી વાત કરી મુકેશભાઈ આપે. વધુ પણ આના વિશે વાત કરીશું. ભાવિનભાઈ, અત્યારે કોઈ પણ પતંગ રસિક માટે આજે હવા કઈ દિશામાં હોય તેનું કેટલું મહત્વ હોય છે? હવા ઓછી થઈ જાય તો લોકોનો મૂડ જતો રહે છે. કેવી હવા આજે જોવા મળી રહી છે, અને પતંગ ઉડાવવા માટે કિનિયાથી લઈને હવા, આ બધું કેટલું જરૂરી હોય છે? આજે ખૂબ સારી હવા છે. લોકોમાં આનંદની લાગણી બી છે કે અત્યારે પવન સારો છે. બીજું, પવનની દિશા બી સારી છે. જનરલી હું જે વિસ્તારમાં રહું છું, જેમ મુકેશભાઈએ બહુ સારી વાત કરી સાહેબે, કે ભાઈ લોકો અત્યારે જાગૃત પણ થયા છે કે ભાઈ આજે પતંગ ઉડાડ્યા તો ભેગી કરશે, અને વિશેષ ભેગી જગ્યાએ પહોંચાડશે. અત્યારે મારા વિસ્તારમાં મેડિકલ કેમ્પ ચાલી રહ્યા છે, પક્ષી બચાવ અભિયાન ચાલી રહ્યું છે, એટલે લોકોમાં જાગૃતતા પણ આવેલી છે એ બાબતે. શોખની સાથે સાથે લોકો પોતાની જવાબદારીનો પણ અહેસાસ કરે કે જવાબદારી પોતાની પૂરી કરે છે. જી 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 ભાવિનભાઈ, એની સાથે સાથે પતંગ લૂંટવાનો કેટલો આનંદ હોય છે, પણ એ પતંગ લૂંટતી વખતે ઘણા અકસ્માતો પણ થતા હોય છે, તો એ પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું કેટલું જરૂરી છે? એ પણ જરૂરી છે. લોકો 2-5 રૂપિયાની લાલચ માટે પતંગ લૂંટતા હોય છે. જે લોકો લૂંટતા હોય છે એ લોકોને બી સમજાવવા જોઈએ, અને એ લોકોને બી અમુક NGO વાળા જે પતંગ વિતરણ કરે છે, એ લોકો હું તો કહું ખાસ કરીને એ લોકોને પતંગ આપવા જોઈએ કે ભાઈ જે જરૂરિયાત વાળા માણસ છે અને જેમને શોખ છે, જે પોતાનો શોખ નથી પૂરો કરી શકતા, એવા લોકોને વિતરણ કરવું જોઈએ, જેનાથી એ લોકોમાં પણ થોડી સમજ આવે કે ભાઈ આ લૂંટવાથી અમને નુકસાન થવાનું છે. જી બિલકુલ. હવે વાત કરીએ આપણે મુકેશભાઈ, ખાસ ઉત્તરાયણની વાનગીઓનું શું મહત્વ હોય છે? ઉત્તરાયણના આ પર્વમાં ખાસ કરીને આપણે જોઈએ છે કે જામફળ હોય કે પછી તળના લાડુ હોય છે, ઊંધિયું હોય છે, આ બધી અનેક વાનગીઓનો બહુ જ મહત્વ હોય છે. કઈ કઈ વાનગીઓ છે, કદાચ મને ન ખ્યાલ હોય એવી વાનગીઓ, અને શું હોય છે તેનું મહત્વ? આપણા ભારતીય સંસ્કૃતિની અંદર ઋતુ પરિવર્તનને અનુરૂપ તહેવારો આપવામાં આવેલા છે. મેં ઘણી વખત આપણે રથયાત્રાના સમય પણ કીધું છે કે જી જે બિલકુલ. 3 ઋતુકાળ છે, ઋતુકાળને સંદર્ભમાં તહેવારો આવતા હોય છે, ને એ તહેવારે કઈ વસ્તુ ખાવી એનું પણ એક વૈજ્ઞાનિક પ્રમાણ છે, મહત્વ છે. આજના દિવસે સૌષ્ઠિવર્ધક, કારણ કે હવે શિયાળો છે, અત્યારે તમે જુઓ તો ત્યારે તલનું પ્રમાણ, જે નવા ફ્રૂટ આવે છે, બોર છે, જામફળ છે, એ બધા છે એ શક્તિવર્ધક છે, એ વાયુ ઘટાડે છે, અને તમારા આવનારા જે બાકીનો સમય છે, 6-8 મહિનાનો સમય, એને સૌષ્ઠવ એટલે શેરડી છે, બોર છે, જામફળ છે, સિંગની ચીક્કી છે, આ ગોળ છે, આ બધું ખાવાનો એક વિશેષ મહિમા છે, ને સાથે એનું દાન કરવાનો પણ વિશેષ મહિમા છે. આજે આખું ગુજરાત ધાબા ઉપર છે. ધાબા ઉપર છે એટલે કે તમે જુઓ કે પરિવાર સાથે હોય, જમાઈ ઘરે આવ્યો હોય, તમે જુઓ કે એક આખું પરિવાર સાથે હોય, અને ત્યારે જે ઉજવણી હોય છે, જે ઉલ્લાસ હોય છે, ખરેખર ક્યાંક જૂનું ત્યજીને, વેરભાવ ત્યજીને આવો આપણે સૌને આનંદ અને ઉત્સાહ સાથેની ઉજવણી કરીએ, એવો આ તહેવાર છે. અને ખાસ કરીને 2026 એટલે 2026 નું ટોટલ કરો ને તો 10 થાય. 10 એટલે એક જો તમારે નંબર 1 બનવું હોય તો આ 2026માં સંકલ્પ સાથે નવા વર્ષ સાથેની શરૂઆત કરીએ, કારણ કે ધર્મની અંદર આ ઉત્તરાયણમાં
હવે પછી શનિનો પ્રભાવ વધારે છે, એટલે શનિ તમને કાર્યશક્તિ આપે છે, તમને આગળ વધવાની શક્તિ આપે છે. તો નવા સંકલ્પ સાથે હવે આ ઉત્તરાયણ પણ એક નવા સંકલ્પ કરવાનો દિવસ છે, પતંગ ચગાવવાનો દિવસ છે, તમારું લક્ષ્ય નક્કી કરવાનો દિવસ છે, તમારી સામે પડે તો એને કાપવાનો પણ દિવસ છે, પણ તમે હવામાં ક્યાંય ફંગોળાઈ ના જાઓ, તમારા જીવનની અંદર ક્યાંય તમે ચક્રાવે ચડી ના જાઓ, અને એનું પણ ધ્યાન રાખવાનો દિવસ છે. અને વાત કરી વાનગીની, વાનગીમાં આપણે શું ખાઈએ છીએ? ઊંધિયું. ઊંધિયું એટલે શું? બધા જ શાક આવી જાય, એટલે કડવું હોય, મીઠું હોય, ખારું હોય, તીખું હોય, બધાનું મિશ્રણ કરી અને સાથે એક જલેબી રાખવાની. એટલે બધાના કોઈનો સ્વભાવ આવો છે, કોઈનો ઉગ્ર છે, કોઈનો શાંત છે, બધાને સ્વીકાર. જી અને જી. જરૂર પડે એમને જલેબી રૂપી મીઠાઈ ખવડાવી અને ઘરના વાતાવરણને સકારાત્મક બનાવો. આ એક સંદેશ આપણી વાનગીમાંથી પણ મળે છે. અને બીજું કે એઆઈ નો ટેકનોલોજીનો યુગ છે, 2026 નું વર્ષ, હવે પછીની જે આવનારી પતંગો છે, તમને કંઈક નવીનતા દેખાશે અને એ બધું તમને આની અંદર જોવા મળશે. એટલે વાનગીનો પણ મહત્વ છે, તહેવારનો પણ એક અલગ મહત્વ છે. અને ઉત્તરાયણ અને આના આગલા દિવસે આપણે લોરી કહીએ છીએ. લોરી એટલે કે આપણે પંજાબની અંદર જોઈએ છીએ કે નાની હોળી કરવામાં આવે છે અને એની આગળ પાછળ બધા ફરીને ડાન્સ કરે છે અને ખૂબ સારી ઘરમાં વાનગીઓ બનાવે છે. આ તહેવાર માત્ર ભારતનો, ગુજરાતનો નથી. આ તહેવાર તમને સાઉથમાં પોંગલના સ્વરૂપે પણ જોવા મળે છે, બંગાળમાં અલગ તરીકે, આસામમાં અલગ તરીકે, દરેક રાજ્યમાં ઉત્તરાયણનો આ તહેવારને લોકો અલગ અલગ નામે ઓળખે છે. એનું ધાર્મિક મહત્વ સાથે, વૈજ્ઞાનિક મહત્વ સાથે, ખાસ કરીને કલ્ચર કે જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે, જંબુદ્વીપ જે ઓળખાતું હતું ત્યાંથી લઈને આજના આ ઇન્ડિયા સુધીના, ભારત સુધીના જે સંસ્કૃતિની જાળવણી છે, આવા તહેવારોની જો જાળવણી નહીં થાય તો આવનારી પેઢી આ તહેવારો ભૂલી જશે. એટલે એના માટે ઘણા બધા એવા લોકો એમ કહેતા હોય કે પતંગ ન ચડાવવી જોઈએ, ફટાકડા ના ફોડવા જોઈએ, આમ ના કરવું જોઈએ, હોળી ના પ્રગટાવી જોઈએ. આ બધાથી હું વિરોધી છું. પહેલી વસ્તુ, જે વસ્તુ જે સમયાંતરે જેમાં પરિવર્તન જોઈતું હોય એ પરિવર્તન સાથે ઉત્સવોની ઉજવણી ચોક્કસ થવી જ જોઈએ. કેમ ના થવી જોઈએ? આની પાછળ જે સંદેશ છુપાયેલા છે, આપણી સંસ્કૃતિ, કલ્ચરલ જે મહત્વ છુપાયેલું છે, તેને જાણવાનો પ્રયત્ન કરવો પડશે. આની અંદર જ વિજ્ઞાન છે. આ પતંગ ચગાવવી તમને બેલેન્સ કરતા આવડવું જોઈએ, તમને આ એકાગ્રતા આવડવી જોઈએ, તમે સૂર્યની ઊંચાઈને માપવાનો તમારે એક નજર, દ્રષ્ટિકોણ ત્યાં સુધી પહોંચાડવાની એક ક્ષમતા પણ આની અંદર આવતી હોય છે, એક વિઝન ડેવલપમેન્ટ થતું હોય છે. અને મેં કદાચ એક આગળ શ્લોક બોલ્યો, જો એનું આખું તમે એનું અનુવાદ કરો ને, કે ધ્યેય સદા સવિતૃ મંડળ મધ્યવર્તી, એટલે કે સવિતૃ મંડળમાં, તારા મંડળમાં જે ધ્યેય સદાને માટે જ્યાં ધ્યેય રહેલો છે, એ જીવનમાં ધ્યેય સાથે આગળ વધે ને, એ સૂર્ય છે. અને એ વ્યક્તિત્વ માણસમાં પણ આવવું જોઈએ. એટલે એ સવિતૃ મંડળમાં જેનું સ્થાન શ્રેષ્ઠ છે, એવું વ્યક્તિત્વમાં પણ આપણું સ્થાન શ્રેષ્ઠ હોવું જોઈએ. ત્યારે ખરા અર્થમાં આપણે મકર સંક્રાંતિની, પોંગલની કે ઉત્તરાયણની ઉજવણી કોઈ કરી પણ શકીએ. પર્વની ઉજવણી કરી શકે. ખૂબ સરસ સંદેશો આપ્યો મુકેશભાઈ આપે. ભાવિનભાઈ, એની સાથે સાથે જે પ્રકારે ઇતિહાસ, ધાર્મિક રીતે વાત કરી રહ્યા છે મુકેશભાઈ, રીતે જો ફરી વખત આપણે પતંગ રસિક તરીકે ઉત્તરાયણ પર્વની વાત કરીએ તો ઉત્તરાયણમાં પતંગની સાથે સાથે કિન્યા બાંધવી, કેવી રીતે બાંધવી, એની રીત સમજવી, આ બધાનું પણ કેટલું મહત્વ હોય છે. એની સાથે સાથે મુકેશભાઈએ જે પ્રકારે જોયું, કહ્યું કે આપણે જે વાનગીઓ હોય છે તે ખાવાનું પણ ખૂબ મહત્વ હોય છે, તો પતંગ રસિકો એમાં પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ લેતા હશે. એની સાથે સાથે ફિરકી કેવી લાવી છે, કેવો તાર હોવો જોઈએ, એની સાથે લોકો ઉભા રહીને ફિરકી કરાવડાવતા હોય છે, કેવો માહોલ જોવા મળતો હોય છે તૈયારીઓ માટેનો, ખાસ મેં કહ્યું કિનિયા બાંધવા માટે, ફિરકી ખરીદવા માટે પણ. આમાં એવું છે કે જેને શોખ છે ને, એ પોતાની વ્યવસ્થા 1 મહિના પહેલા જ કરી લે છે. જેને બરેલી દોરી વાપરવાનો શોખ છે, કે પાતળી દોરી વાપરશે, કે જાડી દોરી વાપરશે. અમુક લોકોને 12 તારની દોરી, 16 તારની દોરી વાપરવાનો શોખ હોય છે. હવે તો આજની જનરેશનમાં એમનું કેવું એવું પણ છે કે ભાઈ 10-20% વધારો છે અને ઉત્સવ મનાવવો જોઈએ. જરૂરી બી છે કે ઉત્સવ બી મનાવવો જોઈએ, સાથે સાથે આપણે બજેટનું બી ધ્યાન રાખવું જોઈએ. પણ જે લોકોના શોખ છે એના માટે બજેટ કોઈ મહત્વનું હોતું નથી. બીજી વસ્તુ એવી છે કે
તમે કહો છો કે કિન્યા તો હવે રેડીમેડ નું જમાનું છે. કિન્યા કોઈ એક વ્યક્તિ બાંધે છે અને એને પૈસા આપીને સીધું ખરીદી લેવામાં આવે છે. પણ હજી પણ ઘણા એવા પતંગ રસિકો હોય છે કે એમને એ જાતે કિનિયા બાંધે ને એ જ પતંગ એમને ઉડાવવો હોય છે, અને એની પણ એક રીત હોય છે, હા, પ્રોપર એ રીતે જે લોકો કિનિયા બાંધે. એની ઉપર રીત હોય છે કે નીચે ગાંઠ વધારે મારવાથી એ પતંગ ભારે થાય છે. હમ અને જેને શોખ છે કે પોતાની જાતે જ કિનિયા બાંધી ઉડાડવાનો છે, જેને કલાક 2 કલાક માટે પતંગ ઉડાડવા છે, એ તૈયાર રેડીમેડ ખરીદીને ઉડાડવાનો છે. ફિરકી ખરીદવામાં શું ધ્યાન રાખવામાં આવે છે ભાવિનભાઈ? પણ ફિરકી ખરીદતી વખતે પણ દોરો કેવો હોવો જોઈએ, ફિરકી કેવી હોવી જોઈએ, તાર એવા હોય, કાચ હોવું જોઈએ. ઘણા લોકો ચાઇનીઝ દોરી પણ ખરીદી લેતા હોય છે પોતાના આ પતંગના ઉત્સવને વધુ એવું અવાજ કરવા અવાજ માટે નહીં કે ક્યાંક. જી, હલો. અવાજ નહીં આવતો. જી, મારો અવાજ આવી રહ્યો છે ભાવિનભાઈ? ફિરકી ખરીદતી વખતે પતંગ રસિકો શું ધ્યાન રાખતા હોય છે? ઓકે, કદાચ એમને મારો અવાજ નથી જઈ રહ્યો. મુકેશભાઈ, આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું કે આ રીતે તો પતંગ રસિકો તો પોતાની ઉજવણી કરતા હોય છે, પણ એની સાથે સાથે હજી પણ આપણે એક વાત કરીએ કે જે લોકો પતંગ રસિકો છે એ લોકોની મજા આખી અલગ હોય છે. અને જે પ્રકારે શીખ્યા. ધાર્મિક અવસરની કોઈ પણ આપણે વાત કરી તો આ પૂજા અર્ચના માટેનો પણ તહેવાર છે. આપણે કહ્યું કે આપણે શું શું દાન કરીએ છીએ, પણ એની સાથે ખાસ અમે લોકોએ કાર્યક્રમ પણ કર્યો કે રાશિ પ્રમાણે પણ દાન કરવાનું મહત્વ હોય છે. કે કોઈએ તલ દાન કરવાના હોય છે, કોઈએ દાળ દાન કરવાની હોય છે, કોઈએ લીલું કાપડ, કોઈએ લાલ વસ્તુ કોઈ દાન કરવાની હોય છે. તો એનું પણ મહત્વ ઉત્તરાયણ પર્વમાં રહેલું છે. જન્મ કુંડળી આધારિત તમારા જે ગ્રહો નબળા છે એ ગ્રહ માટે, જેમ ગુરુ છે તો એના માટે પીળા વસ્ત્રનું દાન હમ કરવું જોઈએ, પીળા અન્નનું દાન, ધાનનું દાન કરવું જોઈએ. જે શનિ છે તો એના કાળી વસ્તુનું દાન કરવું જોઈએ, બરાબર છે. શુક્ર છે, ફ્રૂટનું દાન કરવું જોઈએ. એટલે એક અનેરો મહત્વ છે. એ વિષય કદાચ આજની જે નવી પેઢી છે ને એમાં ક્યાંક વિશ્વાસ ઓછો રાખતો હોય છે, પણ જે આપણા વડીલો છે, ઘરમાં જે વડીલો છે, એ વડીલો જે કહે ને એની અંદર તથ્ય હોય છે, એની અંદર કંઈક ને કંઈક સંદેશ હોય છે. એ યુવા પેઢી જરૂરથી એને સમજે અને એનું સ્વીકાર્ય કરે. પરંતુ આજના તહેવારમાં જે અત્યારે મારા ધાબા ઉપર જે ચિચિયારીઓનો અવાજ આવી રહ્યો છે, હું આજે એક એક નજર કરું છું. એક નજર ઉપર મને એક નવયુગલ પતિ પત્ની જે રીતે ફિરકી પકડીને પતંગ ચગાવી રહી છે, અને એક આ બાજુ એક લવેરિયા છે, 2 જણા જે આમ પતંગ લખીને મેસેજ લખીને એના ઢાબા ઉપર કેમ પહોંચે પતંગ, અને ત્યાં જઈને ઢીલ છોડીને મૂકે છે અને સંદેશો આપી દે છે, આઈ લવ યુ. એટલે આ પ્રકારનું જે એક એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે ઢાબા ઉપર, અદ્ભુત, અલૌકિક. અરે જેને પાસે પતંગ નથી એ છોકરો ખાલી બિચારાની પાસે પતંગ ખલાસ થઈ ગયા છે. અરે આવો આપણે ત્યાં સુધી પતંગને ચડાવીને એને પતંગ આપી દઈએ કે બેટા તું કાપી લે ને તુંય ચગાય. આવી 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 ભાવના જયારે પતંગ ઉત્સવમાં હોય ને ત્યારે ખરા અર્થમાં પતંગની ઉજવણી કરી બિલકુલ શકાય છે. બિલકુલ જયારે ઢાબા મુકેશભાઈ. ઉપર ચડીએ છીએ ને ધ્યાન રાખવાનું છે, ક્યાંક વાયર, ઇલેક્ટ્રિકના વાયરો ક્યાંક અડી ન જાય, ક્યાંક વધુ ચીચિયારીઓમાં એ ભાન ન ભૂલી જઈએ કે પાછળ દિવાલ છે કે નહીં, ક્યાંક અકસ્માત ન થઈ જાય, ક્યાંક દોરી લૂંટવાનો, હા લૂંટવાનો આનંદ અનેરો છે. મને બચપણમાં લૂંટવું બહુ ગમતું હતું સાહેબ. પતંગ મળતી નથી પણ લૂંટીને જે લૂંટવાનો આનંદ હોય છે. પરંતુ આજના ટ્રાફિકના યુગમાં ક્યાંક એ પણ સાચવણી રાખવી જોઈએ કે આપણે લૂંટતી વેળા આપણે ક્યાંય કોઈને નુકસાન ન પહોંચી જી શકે. જી જી આજનો દિવસમાં તમે અનુભૂતિ કરવાનો દિવસ છે. આજના દિવસને તમે કલ્પના શક્તિ દ્વારા ઢાબા ઉપર ચડીને જે કાળા જી ચશ્મા પહેરીને જે ફિલ્મોના સોંગ અને ગરબા રાત્રે 7 વાગે તો ગરબા ઢાબા ઉપર થાય. આ આપણું જી ગુજરાત છે. જી આ બિલકુલ મહાનતા. આ જ રીતની ઉત્તરાયણ આપણા ત્યાં જોવા મળતી હોય છે. મુકેશભાઈ, સમય ઓછો છે, નહીં તો આપની જે આ વાતો છે ચોક્કસપણે હું કન્ટિન્યુ રાખત, કારણ કે ઉત્તરાયણ પર્વની જે ઉજવણી છે તેના માત્ર ધાર્મિક રીતે પરંતુ ઇતિહાસની સાથે ને સાથે પ્રેમની મજા પણ આમાં કેવી હોય છે તેના વિશે પણ આપણે બહુ સરસ રીતે તેનું વર્ણન કર્યું છે. પરંતુ સમય અહીંયા સમાપ્ત થાય છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે. ભાવિનભાઈ પણ કદાચ એક પતંગ રસિક છે, એમને પણ પતંગ ઉડાવવા જવું હશે તો આપણે એમને પણ ફ્રી કરીએ. ભાવિનભાઈ, મુકેશભાઈ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્કાર.
તો મકર સંક્રાંતિ કઈ રીતે આસ્થા અને આનંદનો તો પર્વ છે, પરંતુ તેની સાથે સાથે આ પ્રેમનો પણ પ્રતીક કહેવાય છે. તેની સાથે સાથે ઉત્તરાયણના આ પર્વમાં નાના છોકરાઓ, યુવાનો, વૃદ્ધો કઈ રીતે આ તહેવારની ઉજવણી કરતા હોય છે તેના વિશે આપને જણાવ્યું છે. ઐતિહાસિક મહત્વ, ધાર્મિક મહત્વ અને આનંદનું શું મહત્વ છે આ ઉત્તરાયણ પર્વમાં તેના વિશે આપને જણાવ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.